સુખી રહ્યો ને હોવર ના થાવ. કેમ છે તબિયત પાણી? સરસ હો. એમ ને? દવા બવા લ્યો છો? હા જમવા બમવાનું બધું બરોબર હાલે છે ને? હા હાલે. તો કેમ હા હુકાઈ ગયા તો? તમને ઘણા વખતે જોયા ને એટલે લાગે. થોડાક દિવસ આપડા ઘરે આવી જાવ, હવા ફેર કરવા. રાતે હવે એમ કર્યું થોડાક દિવસ મજા આવશે. કુમાર એક વાત કહું, તમને ખોટું નહીં લગાડતા. આ તમે જે એટલી સાસુમાની કાળજી રાખો છો ને, કે કેમ છો મમ્મીજી, મજામાં, ટાઈમસર જમો છો ને, ટાઈમસર દવા લ્યો છો ને, કેમ દુબળા પડી ગયા, હાલો મારા ઘરે થોડાક દિવસ હવા ફેર કરવા. આ તમે સાસુમાને ઘરે લઈ જવાની વાત કરો ને, એના કરતા તમારા મમ્મી પપ્પાને તમારી સાથે રાખો ને, એની એટલી કાળજી રાખો ને કે મમ્મી ટાઈમસર જમ્યા, પપ્પા ટાઈમસર દવા લીધી, તો એને ગમશે અને સમાજમાં પણ સારું લાગશે. અને બીજું, આ તમારા સાસુ છે ને, એને તો દીકરો છે ધ્યાન રાખવા વાળો, પણ તમારા મમ્મી પપ્પાને બીજો દીકરો નથી, એને બિચારાને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે. એટલે થોડીક એની કાળજી રાખો ને તો વધારે સારું. મોટા સીધા બસ હવે. મમ્મી સાચું છે ને બધાને કહેવાય, ખરાબ લાગે તો ભલે લાગે,